છે હા આ સોણા હું કરવા હારવા લાવ્યા પણ એટલે એ બાપુ દાદા ની સોળી છે. આનો પહેરતા નોરતા અમને યાદ છે પાછા. હા 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 હાલે લે આ તો અત્યારમાં વહેલા જ આવી ગયા. લ્યો બોલો. હા 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 હાલો જવો સા બને. તો હું છે કે છે એ ગોકુયા વાત કાઢતો ત્યાં મને બીવડે નાખ્યો હું. ભૂત રેખા વાળા છે ને એટલે બી એ જગા શેઠ ગોકુળભાઈ જો સા તૈયાર થઈ ગઈ છે. સા પી અને અહીંયા હવાનો બસ આવે 9:30 વહી જાય એટલે છે ને તમારા બિસ્તરા પોટલા બાંધી અને બસ સ્ટેન્ડ ભેગા થઈ જાવ. હવે બસ ભલે ના આવે કે છે ને આપણે કઈ જોવાની જ જેવી હો. હા બસ તો એનું કામ કર્યા કરે આવીને ઊભી રહી વહી જાય સ્ટેશન છે ભાઈ. હા બસ જોવા નથી જવાની. તો તમારે નીકળવું નથી હવે અહીંથી પોસા ભારે. એ બાબુ દાદા એમ ક્યાંથી નીકળે અહીંના રહેવાનું છે હજી તમારે તો. આ ગામમાં તો અમને બહુ મજા આવી હું રહેવાય ને. હવે તમારી આગળ વસ્તુ હતી બધી વેચાઈ ગઈ અને હવે અહીંયા તમને શું મજા આવે. ક્યાં વસ્તુ વેચાઈ ગઈ? એ બાપુ દાદા હજી બાકી છે વસ્તુ બધી. એ બાપુ દાદા અમે આ હુંડલામાં એકલા વાસણ જ નથી બેસતા હો. તારે આમાં છે ને કપડા રાખી વેશ પલટો કરવા હાટું જો તમે લે ગોકુળિયા આજ હું બનશું. હે ગગા છે પોલીસ વાળા બની જાવી અને ઘરે ઘરે જાવી. હા ટોલ પાણી એમાં હારા થશે હો ગોકુળિયા. આ ગામના ને ક્યાં ખબર છે પોલીસ વાળાનું કઈ સ્ટેશન છે નહીં અહીંયા એટલે કે આપણે એમને ખુલ્લામાં રખડવી ને એટલે વાંધો નહીં આવે. હા. પોલીસ નકલી પોલીસ. કોઈ કીધું નકલી પોલીસ અસલી એમ કહેવાનું અસલી. ગામના ક્યાં ખબર છે. હવે નકલી પોલીસ છે ને બનશો ને તમે તો અહીંયા છે ને અમારા ગામના વાહ ભાંગી નાખશે અને અહીંયા અમારા ગામમાં પોલીસ આવે ને એને અમારા ગામવાળા ઓળખે. એ ગોકુળિયા આ બાપુ દાદા હું વાંધો છે મને ખબર છે હો. હું પૈસા ખવડાય ટોલ પાણી. હે બાબુ દાદા તોડ પાણીમાં જે પૈસા આવે ને એમાંથી 100 રૂપિયા તમને આપશું. મારે પૈસા નથી જોતા હો. તમારા વાહ કાબરા થઈ જાય ને મારો વાહ નથી ખબર કે હા માર. એ બાપુ દાદા એ વાત તો માર અમે આખો દી મેં એક બે માર તો ખાતા જ હોય. ઈ તો અમાર રોજનો ધંધો છે માર ખાવાનો. તો હા હાલ્યા કરે એમના. હાલ ગોકુળિયા પોલીસ બનને કપડા ક્યાં છે. એ ઓલા ઠેલામાં પડ્યા હાચી. હાલ બોલ હા ગોકુળિયા પછી છે ને ગામમાં થયો પોલીસ બની જો. હા ઈ ઠેલો કાઢતા હો અને મૂકતા હો જાઓ. હવે એક તો અમારા જૂના ભાઈબંધ અને આને કાંઈ કહેવાય નહીં. હવે આ નકલી પોલીસ બની અને ગામમાં જાય તો એનું શું થાય તમને ખબર કે નહીં. 35, 36, 37, 38, 39, 40. વાહ આયો છાસ લેતી આવો. બાજરાનું બિલ આવ્યું 20,000 રૂપિયા. હારું થયું લો બિલ આવી ગયું. આપણે કામ આવી જાય. પણ નવા લુગડા પહેરી નાખ્યા તા તો લે લગ્નમાં જવાનું છે ને ગમે ત્યાં લગ્નમાં જવાનું નામ ન લઈ દીધું. આપણા ફળિયામાં થઈ લગ્ન બગડી ગયા ને એટલે મને લગ્ન ઉપરથી રસ ઉડી ગયો છે. ગમે એટલી કંકોત્રી વાળ આવે ને નથી જવાનું લગ્નમાં. પણ હું લગનમાં નથી જવાની. તો એ મારા કાકા નથી ઓલા? કયા? ઓલા લાલુ કાકા. હા ઈવડા ઈ આપણા ઘરે આવાના છે. મને એમણે હવારમાં ફોન કર્યો તો એટલે હું તૈયાર થઈ. અહીંયા આવે છે. આપણા ઘરે આવે અને લાલુ કાકા આવતા હોય ને હું જેવા તેવા કપડાં પહેરીને રહું તમારા પિયરમાં તમારી શાખા નો જાય. હા એ બધાને એમ નો થાય હા. કે વાલમ કુમાર તો ભૂરીને કાંઈ રાખતા નથી હાચવતાય નથી. કપડાય ભૂરીએ હારા નહોતા પહેર્યા એલા હા ઈ આસુ એટલે મેં નવા કપડાં પહેર્યા. સારું કર્યું તે તારા લાલુ કાકા કયા ઓલા પતલા એવા ઈ હા ઈવડા ઈ જ તે. ઓલા ફૂક મારો ત્યાં ઉડી જાય એવા ઈ હા ઈ જ તે. ઓલા વાંઢા ઈ હા ઈ જ તે. હા ઓળખ્યા મેં હા તમે થોડાક જાજા વખાણ કર્યા મારા લાલુ કાકાના એવું નથી લાગતું તમને? ઓળખાણ આપું મેં કીધું ઈ જ તે ને એમ એમ ઓળખાણ આપવાની હોય. ખાસ લે જા છાસ લઈ આવી જા. મારા લાલુ કાકા આવે ને તો થોડુંક માન સન્માન આપજો. એમને લાગવું જોવે ના હો મારી ભૂરી બટાનું ઘર છે બાકી એમ મને કેટલુંય માન આપ્યું. લાલુ કાકા ખુશ થઈ જાય પછી કાંઈ હા એમ આપણે એમને હાચવવાના છે. હા ખાટલેથી પાટલે પટાર ઉપર બેહાડી દઉં તો જ બકે પટારા ઉપર નથી બેહાડવા. એને એવું રાખ્યા કહેવાય ખાટલેથી પાટલેથી પટારે સાસ લે જા આમ તમે થોડાક છે ને તૈયાર થઈને રહેજો. મારા મુખામી છે હું આવો જ છું હું આવો જ છું. જા લાલુ કાકા કેટલે પહોંચ્યા લાલુ કાકા ગગા ચેટ હું આ બાબુ દાદાને વિચારવા રેખું ખરું હો. કેમ ગોકુળિયા એનું વિચારવા દેખું. અરે એને ઓળીમાં કેટલા બધા લુગડા પડ્યા હતા એમ. હા કપડા ઘણા પડ્યા થા ગોકુળિયા નવરાત્રીના પડ્યા થા વાઘા હતા બોલ. હે ગગા છે મને તો વેમ જાય છે બાબુ દાદા છે ને ગામમાં વેશ પલટો કરીને કોકને લૂંટતા વાવો જોવે. ગોકુળિયા મને એવો વહેમ જાય છે હો. એ ગોકુળિયા
લૂંટતા જ હોય ને, ક્યારેક લૂંટવા જતા હોય, કારણ કે આપણા ભાઈ પણ છે, આપણે જેવા જ ધંધો કરતા હોય. હા એ વાત સાચી કાકા છે. આમ ગણો ને તો આખું ગામ આવું છે હવે. પણ હું શું કહું, તું છે ને હવે નામથી ન બોલાવતો હો. હા તો છોટા સાહેબ કહીશું તમને, આ કોકને ખબર પડી જશે આ ડુપ્લિકેટ પોલીસ વાળા છે એમ. અને તમે મને મોટા સાહેબ કહેજો. હા હા ગોકુયા ચલો ત્યાંથી કરશું. હવે ને ઓલાની કેબિને જ આવી પૂરાભાઈની. હા એ ગોકુયા, ઓલા દાદા કોણ છે, એમથી મુહૂર્ત કરવી આજ. એ કાકા છે ઉભા રહેતા. એ આ તો લાલુ દાદા છે, જોતો હા આ ગામમાં આવ્યા ઈ. કાંઈ વાંધો નહીં, ઓળખશે નહીં આપણને. હાલો પેલા એને લૂંટી લેવી. હા હા ઓ દાદા, એ દાદા બરાબર છે દાદા. ઉભા રહેજો, હો ઉભા રહેજો. હા. બોલો ને સાહેબ. દાદા સાહેબ લાવા લાયસન્સ. લાયસન્સ હા એ સાહેબ સાયકલ નું લાયસન્સ કઈ હોય એ લાયસન્સ કેમ ન હોય? પીવીસી લાય. એ સાહેબ આ થોડીક કઈ ધુમાડા કાઢે કે એનું પીયુસી હોય ધોવાડા નથી કાઢતી એમ. નહીં હવે તું સાયકલ ઉપર બેઠો હોય અને બળ કરે તો વાંઢ હવાની જ નીકળી જતી. હા એ હવાની કઈ લાય પીયું છે, હા તો નકર મેમો ફાડવો પડશે. લાય એ પણ સાહેબ કઈ સાયકલ નો મેમો થોડોક ફાડવાનો હોય છોટે સાહેબ હા. 5000 નો મેમો ફાડો. હા એ સાહેબ સાયકલ નો મેમો ન હોય ગાડી હોય ને તો ઠીક છે ઠીક, મેમો તો હવે એમી તને આપશું. હવલદાર જી સાહેબ. આ એમ નહીં માને, આને 2 ધોકા મારો. એ પણ સાહેબ પણ મારી વાત તો સાંભળો એ સાહેબ, પણ મારો શું છે ને ઓ બાપા ઓ બાપા એ બાપા એ ગોકુલભાઈ મારો માં ગોકુલભાઈ મારો માં ઓ બાપા એ કોણ ગોકુળભાઈ? કોણ ગોકુળભાઈ? તમે ગોકુલભાઈ જ છો ને? ના હું સાહેબ છું. ઓ બાપા એ ગોકુલભાઈ ઓ બાપા તમે ગોકુલભાઈ જ છો હવે પાકું? એ લાલુ દાદા તમે ઓળખી કેમ ગયા? એ ગોકુલભાઈ ઓળખી જ જાય ને, આ ઢોકો તમારો ખાધો ને એટલે. એ ગોકુળિયા ઓળખી જ જાય ને, તારી હાથ રોટી ઓળખી જ જાય ઈ. હા હા હા. હા ગગા છે તમે છો ને? હા હા ગોકુલભાઈ અહીંયા શું કરો છો તમે? ઈ વાત જાવે છે, તમે કેમ આ ગામમાં આવ્યા ઈ કયો પહેલા? એ ગોકુલભાઈ અહીંયા હે ને મારા ભાઈની દીકરી હે ને એના ઘરે આટો મારવા આવ્યો. કોણ તમારા ભાઈની દીકરી રહી અહીંયા ગામમાં? હવે ઓલી ભૂરી નથી આ વાલમ કુમારની, હા એના ઘરે આટો મારવા આવ્યો. એ ગોકુળિયા ઓલા વાલમભાઈ હવે પૈસા વાળા છે ઈ. હા હા ઈ તો રડતા વાળા છે. તો હે ગગા છે એક ધંધો થાય એવો છે હોય એમાં. આ ટોલ પાને થાય એવું છે હો ગોકુળિયા. એ લાલુ દાદા 5000 રૂપિયા તમારે જોતા બોલો. 5000? હા એ ગગા છે જોતા નત હોય ને 5000 તો. ગોકુળિયા પલાન કહી દે ને. હા સમજી ગયા? હા સમજી ગયો ગોકુલભાઈ સમજી ગયો. હા તમે ત્યાં છે ને ચા પાણી પીવો ત્યાં અમે એક તોડ પાણી કરતા આવી દુકાને. હા તો હું ચા પાણી પીવા હાલો. પલાન ધ્યાન રાખજો, ફેરફાર કાંઈ થવો ન જોવે. એ હા ગગા છે. હા હાલ ગોકુળિયા. અને ગગા શેઠ ન બોલતા સાહેબ કહેજો. હા સાહેબ સાહેબ હા જાઓ. હા અહીંયા સાયકલ લઈને પહોંચી ગયા પણ. હાલો ભૂરાભાઈ દુકાને આટો મારતા આવીએ. જોવાનું ન હોય એમાં રૂપિયા 7500 નાખ્યા, આ બધું હરખું કરાવ્યું. હવે થઈ ગયું કેબિન મસ્ત. હવે આમાં કલર બલર કરાવીને માથે ભડાકા પાન સેન્ટર લખાવીને આમ ક્યાંક ઉયું જવાનું છે. સાહેબ સોબત ઓલી દિવાલે જાવ દે તો. હા 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 કેટલા પૂછ્યો? અહીં 10 ફૂટ આવે છે હા સમજ્યા. અને આ હોળ ફૂટ જગ્યા પડી એટલે કુલ ટોટલિંગ છે ને હા 26 ફૂટ થયું. હા 26 ફૂટ. હા દબાણ કેટલું છે તો? હા ઉપર લે ઊંડા પેલા માપી દો. હા હા 5 ફૂટ. 5 ફૂટ. હા આ સજુ કેટલું બહાર કાઢ્યું? 5 ફૂટ. સજુ 3 ફૂટ. 3 ફૂટ સજુ 12. હા હા ઉસાય 2.5 ફૂટ. ઉસાય 2 ફૂટ. હા એટલે કુલ ટોટલ છે ને સાહેબ 10 ફૂટનું દબાણ છે. 10 ફૂટનું દબાણ. હા 16 ફૂટનો રસ્તો છે ને એમાં 10 ફૂટનું દબાણ કરીને બેઠેલા છે આ બે. તો જાજો દબાણ કરીને ઉભા છે. અરે જાજુ દબાણ કરીને બેઠા એ લોકો. આને લગભગ સાહેબ આપણે દંડ કેટલો આપશું? 30,000 નો. હા હા બરોબર બરોબર. 5,000 આ જીસીબી વાળાને દેવાના. 35,000 ત્યાં દુકાન ને વટાવા હતું. હા દુકાન સીધી જીસીબી લઈને પાવડો જ મારી દેવી. હા હા
ભાંગી નાખ્યું ને એને ધરબી દેવી અંદર. પણ જમાદાર આ એટલો મોટો દંડ ભરી નો કે તો એક રસ્તો છે બોલો કાઢો. હા સાહેબ કાઢો ને બચારા જો ને કાંઈ બોલી નથી એકતા આપણે માફી સેવી ને તોય તે જોયું? દંડ 35,000 આવે એમ છે. બેઠા ને કેવા શાંતિથી. હા તો છે ને 5,000 માં પતાઈ દે. હા તો કાંઈ વાંધો નહીં. એ લોકોને જો સમાધાન કરવું હોય તો આપણને ખાલી 5,000 આપે ને હા. એટલે આપણે 5,000 લઈને વહી જાવી. પછી બે ને કોઈ બતાવી ન હોય કે ભલે તમે તાર દબાણ કરેલું છે. હા વાતચીત કરી લે. હા હવે જો તમારે છે ને સમાધાન તમે કરી નાખો બરોબર અને 5,000 રૂપિયા આપી દે. બીતા નહીં તમે બરોબર કાંઈ. અમે સહી બીતા નહીં તમે. હા અમને ફોન કરજો. આ દબાણ તમ તારે એમ નામ રહેશે. તે પણ કોણ બીવે છે એમ? હા તમે બીતા હતા ને અમને કઈ બોલ્યા નહીં એટલે. કાંઈ નહીં બિંદાસી બેઠા છે અમે હા હા કે બીતા નથી ને એમને નહીં. એ જમાદાર આ પછી બીતા નથી. એક કામ કર ઓલા મોરી જે ગાડી હોય ને એ બોલાવી લે અને જીસીબી બોલાવી લે. ગાડીમાં આ બેન ફરી લે જીસીબી ત્યાં દુકાન તોડી નાખ. એ સાહેબ ઉભા રહ્યો એવું કાંઈ ન કરતા. આ નાની વાતમાં એટલું બધું લાંબુ થોડું કરવાનું હોય ભલામણા. જોયું બીજા ને પાછા આમાંથી બીતા નહોતા લે. હા હા એક કામ કરો સાહેબ, તમે ઘડીક બેહો, થોડાક હાંતા પડો અને શાંતિ રાખો. માઇકોર વી આવો કેબિનમાં વી આવો. આ તો છે ને એમ હારા નકર છે ને જેલના હળિયા ગંદા થઈ જાવ તમે. ના, એવું કાંઈ ન કરતા. તમે છે ને અહીંયા દુકાનમાં વી આવો. હા એ સાહેબ આવેલું છે એ સાહેબ હા આવેલું છે બેહો જોયું ને બેહો જોયું? સાહેબ બેહો. અહીં બેહો. આ બેહો સાહેબ અહીં બેહો. માઇકોર વી આવો. હા, આ પાવર હોવો જોઈએ હા. બેહાઈ રાખે નહીં. હવે સા પાણી ને એવું બધું મગાવશે. હા હા. હા. મગાવો સાબણ મગાવો પછી હા, હા. આ દુકાન ભલે તમે તારે આમ નામ દઈ હા. 5,000 રૂપિયા આપજો. હા હા બસ. ઓય આ શું કરે એલા? આ ટાઈટ ન હોય તમને એ ઉભા રહી જાઓ, ભાઈ નો કરતા ઉભા રહી એ, જાઓ. ઢીંગા ધોકો લાય. એ ના ધોકા હું કરવા પણ. ઉભા રહ્યો. એ નાના ભાઈ નો કરતા ઉભા રહો. એ, એ ભાઈ હું છે પોલીસ વાળા છે હો પોલીસ વાળા. હા હા ઓય બાપા હવે અમને નહીં ખબર પડતી હોય તમે કેવા પોલીસ વાળા છો એમ. આ બાબુ દાદાના ઘરેથી તમે લુગડા લાવ્યા પોલીસના. આ લુગડા અમે પહેરીને ગઈ નાખ્યા અને જ્યારે પહેર્યા ને તારા માર ખાધો. આ એક જોડ આખી છે પોલીસની અને આનું પેન્ટ નથી. અને તમે નકલી પોલીસ બનીને આ ભૂરાભાઈ ને છેતરવા આવ્યા. ઉભા રહ્યો હવે તમે. એ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, એ ઉભા રહો. ના, ના. ઉભા રહો, ઉભા રહો. સમજો તમારે પોલીસનો ડબ્બો બોલાવો છો ને હવે પોલીસને 100 નંબરમાં ફોન કરીને હું બોલાવી. એ ઓય એ ભુલાભાઈ હમ જો ને મિત્ર તમારા મહેમાન કહેવાય. હા હા અંદર જા અંદર ઉભા રહ્યો. નકલી પોલીસ બનીને અહીંયા અમને છેતરવા આવ્યા ને હવે 100 નંબરમાં ફોન કરીને અસલી પોલીસ બોલાવું અને તમને બેને જેલમાં પુરાવી દઉં. એ ના ભૂરાભાઈ ફોન નંબરમાં ફોન ન કરતા. આમ જોવો અમે તો ખાલી નકલી પોલીસ બની પ્રેક્ટિસ કરતા હતા. કાકા છે હા કદાચ તમે પૈસા આપ્યા હોત ને તો એમ લેત ને પાછા તમને દઈ દે કા કોકરિયા. હા હા એ બહાર નીકળો કાકા છે. બહાર જ નીકળવું ને તમારે. હા હા તમે મારી પાસે 5,000 રૂપિયા લેવા આવ્યા હતા ને નકલી પોલીસ બનીને. હવે તમે બે મને 5,000 આપો ને તો જવા દઉં, નકર તો બેયને પકડાવી દઉં. એ અમારી પાસે 5,000 રૂપિયા નથી હો. અમે વાસણ વેચાયેલા એના 3,000 રૂપિયા પડ્યા. લાવા લો એ 3,000 રૂપિયા. એ ના અમારે કઈ 3,000 નથી. 1,000 રૂપિયા છે 1,000 રાખો લો 1,000 આપો. હા ઘડીક 3,000 છે ને ઘડીક 1,000 છે ને 3,000 નથી દેવા. નહીં 1,000 દઈ દીધી. ઉભા રહ્યો. ઉભો રે હો. ભૂરાભાઈ ખોલો. ખોલો ભુલાભાઈ. એ ભુલાભાઈ એ ભુલાભાઈ એ દરવાજો ખોલો. એટલે આ પોલીસ વાળાના કપડા કોઈ પહેરવાનું કીધું તું. કડિયા પહેર્યા હોત ને તો સારું હતું. અરે કાકા છે મને જે મગજમાં આવ્યું ને મેં પહેરી લીધું. આવા પલાન કે ભયા. હવે કહી દો ને પૈસા દઈ દેવી 2,000. એ ભુલાભાઈ એ આપી દઈએ હે પૈસા દઈ દઈએ. આપશો ને? હા એ હા ઉભા રહ્યો. હા 2,000 આપી દેવી. ખોલો. ના ભૂરાભાઈ ઉભા રહો, આપી દેવી. આપી દેવી કાકા છે 2,000 રૂપિયા. અમારા ગામમાં આવીને નકલી પોલીસ બનીને અમારા ગામના ક્ષેત્રો છો એમ ને. હવે કોઈ દિવસ આયા નહીં. આવશો કોઈ દી? કોઈ દિવસ નહીં. ધીંગા બહાર કાઢા બેને. હા હા અહીંયા. ભૂકુલા ધોર જલ્દી.
નકર આગળ મારવા જોઈશે ઢીંગા હા હવે છે ને આવડા બે ગામમાં રહે ને ત્યાં સુધી વેશ પલટો નહીં કરે હા ઓ બાપા થાકી જાઓ માર માર બસા ગોકુળિયા હા 3000 હતા એમાંથી 2000 લઈ ગયા